સીમાઓની સુરક્ષા કરતા સૈનિકો પોતાના પ્રાણનું બલિદાન આપતા તે દેશભક્તિનું કામ હતું। આજે દેશ માટે મરવા માટેનો નહીં, પરંતુ દેશ માટે જીવવા માટેનો સમય છે। માત્ર પોતાના માટે નહીં, પોતાના દેશ માટે જીવીશ, હું સમાજ જીવન માટે જીવીશ, એ દેશભક્તિનું કામ છે। દેશના સંવિધાનનું અમલીકરણ કરવું, તમામ કાયદા નિયમોનું પાલન કરવું, તે પણ દેશભક્તિનું કામ છે। વૃક્ષોનું વાવેતર કરવું એ પણ દેશભક્તિનું કામ છે। પર્યાવરણનું પ્રોટેક્શન કરવું એ દેશભક્તિનું કામ છે। સ્વચ્છતા માટે આગ્રહી બનવું તે પણ દેશભક્તિનું કામ છે। આ સમયની અંદર વિદ્યાર્થી સારો અભ્યાસ કરી પોતે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરે એ દેશભક્તિનું કામ છે। વેપારી પ્રમાણિકતાપૂર્વક પોતાનો વેપાર ધંધો કરે તે પણ દેશભક્તિનું કામ છે। ઉદ્યોગપતિ પોતે નવા આયામો સર કરી દેશ માટે નવી ટેકનોલોજી ઉપલબ્ધ કરાવે, રોજગારી ઊભી કરાવે તે પણ દેશભક્તિનું કામ છે। નાગરિકો પોતે પોતાનું કર્તવ્ય સારી રીતે બજાવે તે દેશભક્તિનું કામ છે। કર્મચારી કર્મયોગી તે પોતે નિયમિત સમયસર પ્રજા કલ્યાણ માટે સતત કાર્યરત રહે તે પણ દેશભક્તિનું કામ છે। આપણે બધા ભેગા મળીને આ દેશભક્તિના કાર્યની અંદર આપણે પોતાનું યોગદાન આપીએ। ફરી એકવાર જિલ્લાના તમામ નાગરિકોને પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવું છું। આવો સૌ સાથે મળી વર્ષ 2047 સુધી ભારતને વિકસિત ભારત બનાવવાની આપણા પ્રધાનમંત્રીશ્રીની પરિકલ્પનાને સાકાર કરવાનો સંકલ્પ કરીએ।